जय श्री कृष्ण। गुड मॉर्निंग। केम छो बधा? तमे बधा आनंद में मजा में खुशल मंगल में आशो। चालो अमे पण बधा आनंद में खुशल मंगल में छीए। चालो तमारा माटे खास दुआ प्रभु पासे के तमे बधा खुशल मंगल में आनंद में रहो एवी मारी ઈચ્છા આશા। નવા દિવસની શરૂઆત કરી દઈએ વહેલી સવારથી। અને આજે તો વહેલી સવારે તો ઉઠી હતી પણ કાંઈ જ ન થયું। ગઈકાલનો થાક એટલે કે જવા જ દો, બહુ થાક લાગ્યો, ખૂબ થાક લાગ્યો। ગઈકાલ આખો દિવસ અમે ખેતરમાં હતા અને 5 વાગે ઘરે આવ્યા। ઘરે આવીને કુટુંબજનો ચા પાણી પીવા બોલાવી છે ને, તો ચા પાણી પીધા બધી જગ્યાએ, એટલે મોડું થઈ ગયું। તો રાત્રેની આગળથી 7 વાગે કે 8 વાગે લગભગ નીકળી ગયા હતા અમે। 8 વાગે ત્યાંથી નીકળ્યા, 9 સાડા 9 ઘરે આવ્યા, રસોઈ બનાવી, જમ્યા, પછી સૂતા એટલે 10:30 જેવું થઈ ગયું। એટલે થાકીને થડ થઈ ગયા અમે તો। અને સવારે પણ એટલા પગ દુખે, એટલી કમર દુખે। તમે આગળ બ્લોગમાં જોઈજો કે મને કમરનો દુખાવો, જોકે હું એક્સરસાઇઝ કરું છું એટલે હું ફ્રેશ થઈ ગઈ। પછી નાહી ધોઈને ગરમ પાણીથી નાહી લીધું ને એટલે ફ્રેશ થઈ ગઈ। મારા ઠાકોરજીની સેવા બધું કરી નાખ્યું, ઘરનું રૂટીન કામ। અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમાના બધાને મારી હાર્દિક શુભકામના, શુભેચ્છાઓ। અને બધા સુખી રહે, સંપન્ન રહે એવી ઈચ્છા પ્રભુ પાસે। અને આજે પૂનમ છે, પૂનમના દિવસે હું ક્યાં જાઉં છું એ તમને બધાને લગભગ તો મારો બ્લોગ જોતા હશે એને ખબર જ હશે। તો હું દર્શન કરાવીશ, મંદિરે જઈને દર્શન કરાવીશ સારી જગ્યાએ। જોકે મારે પૂનમના દિવસે તો ખાસમ ખાસ જવું જ પડે ગમે એ સ્થિતિમાં, એટલે હું જાવ જ છું। તો તમે આગળ દર્શન કરી લો મારા વિડીયોઝના માધ્યમથી। અને ચાલો મારી સાથે ચાલો। ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો દિવસ। આજનો દિવસ ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો દિવસ, શુદ્ધ અને સાત્વિક દિવસ। ખૂબ ઉપવાસ, આરતી, પૂજા અર્ચના બધું કરવાનો આજનો દિવસ। તો આજના દિવસે જો આજનો એક જ દિવસ નહીં પણ રોજે રોજ આપણે સારા વિચારનું બીજ વાવવું જોઈએ અને સારા શબ્દોનું સિંચન કરવું જોઈએ, સારા કર્મોનું કરવું જોઈએ, ખેતી કરવી જોઈએ। જીવન સુખી, શાંતિ અને સફળતાથી મહેકી ઉઠશે। જો આપણે ગુરુજીની વાણી જે વાંચીએ ને ત્યારે આવા બધા શબ્દો અમુક હોય ને એ આપણા દિલમાં ઘર કરી જતા હોય છે। તો આ ગુરુજીના શબ્દો યાદ રાખવા જોઈએ કે આપણે, હું પાછી ફરી તમને કહી દઉં કે સારા વિચારોનું બીજ વાવો, સારા શબ્દોનું સિંચન કરો, સારા કર્મોની ખેતી કરો, જીવન સુખી અને શાંતિ સફળતામય મહેકી ઉઠશે। ચાલો આટલા શબ્દો જો યાદ રહી જાય ને આપણે તો જીવન આપણું ધન્ય બની જાય। ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। સવારના પોરના આગળ મેં તમને કહી જ દીધું કે બધા સુખમય શાંતિમય જીવન જીવે એવી આશા અને ઈચ્છા સાથે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી વહેલી સવારથી। જો ઘરની અંદર કચરો કાઢ્યો ને ત્યારે અંધારું હતું, ત્યાર પછી મેં તમને આ ફળિયા બતાવ્યા કે હું ફળિયામાં આવી જ ગઈ, કારણ કે લાઇટ વહી ગઈ હતી એટલે અંધારું હતું। અને મારા હસબન્ડ આ સમયે હજી સૂતા જ છે, કારણ કે ગઈકાલે ખૂબ જ થાક લાગ્યો હતો અમને। અને મને પણ કમર અને પગ ને એવો દુખાવો પણ થોડો થઈ ગયો હતો, પણ કાંઈ વાંધો ન આવ્યો। થોડો તાવ ભરાઈ ગયો છે એટલે ચાલશે, આરામ થઈ જશે એટલે વાંધો નહીં આવે। પણ આરામ તો થાય એમ છે જ નહીં, કારણ કે આજે પૂનમ છે। તો આજે પૂનમના દિવસે તો આપણે ક્યાં જવાના હોઈએ? દર પૂનમે જતા હોઈએ, ત્યાં જવાના હોઈએ દર્શન કરવા માટે। અને જો આપણે એક મન્નત માની હોય ને એટલે દર્શન કરવા જવાનું જ રહે। તો ફળિયા બળિયા સાફ થઈ ગયા, તમે જોયું ને કે ફળિયા બળિયા સાફ થઈ ગયા, સાથે બધા ઝાડ કુંડાના જે કાંઈ રોપા હતા એ બધા ક્રાકચ ભેગા થઈ ગયા। ક્રાકચ એટલે કે અમારા સસરાનું ગામ ક્રાકચ ગામ છે, ગારિયાધાર આગળ આવ્યું ત્યાં આગળ। અને ત્યાં અમે ગઈકાલે ગયા ને તો બધા રોપા કરેલા હતા ને રાવણાના એ બધા લઈ ગયા, એટલે જો ખાલી થઈ ગયું મારું ફળિયું। અને મસ્ત ફૂલ આવે છે, એકદમ સુંદર ફૂલ આવે છે, જો મોટા ગોટા આવે છે। તો આ ફૂલ જ હું મારા ઠાકોરજીને માતાજીને ચડાવવા માટે સરસ તાજા લઈ લઉં। ચાલો
અત્યારે આગળ જોયું ને તમે કે મેં ઠાકોરજીની સરસ મજાની સેવા કરી. ઠાકોરજીનો જે ભોગ લગાવ્યો હતો ને એ મેં કન્ટેન્ટ લીધું ને તો એ ખબર નહીં એ લેવાનું કે નથી લેવાનું એ ખબર જ નથી. પાછા ફરી મેં ઠાકોરજીને તૈયાર કરીને તમને બતાવ્યું. અને ત્યાર પહેલાં મેં દૂધ અને જે ભોગ લગાવ્યું હતું ને એ બધું જતું રહ્યું મારા મોબાઈલમાંથી. એટલે પાછું ફરીને તમને બતાવ્યું કે આજે તો ઠાકોરજી મસ્ત એવા કપડાં પહેરીને તૈયાર થઈને શ્રૃંગાર કરીને બેઠા છે. કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે અને મસ્ત એવા તૈયાર કરી દીધા તમે ઠાકોરજીને. ગુનગુના પાણીથી સ્નાન કરાવ્યું હતું અને તુલસી ગ્રહણ કરાવીને પછી જો હું મારું કામે આવી ગઈ. આજે મારે ઉપવાસ છે એટલે હું વેફર તળીને રાખી દઉં. અને મારા હસબન્ડને આ સમયે ચા પીવી હતી તો ચા બનાવી દીધી. અને જો હવે હું ગોળા બીળાને બધું કામ કિચનનું કમ્પ્લીટ એ કરી નાખું. કારણ કે મારે બહાર જવાનું છે. બહાર કઈ જગ્યાએ જવાનું છે આગળ તમે જોતા રહેજો. અને ત્યાર પહેલાં મેં ઠાકોરજીના વાસણ જો ઉટકી નાખીએ. મેં આ જે લિક્વિડ બનાવ્યું છે એનાથી જ હું ઉટકું છું. કારણ કે લીંબુવાળું છે, લીંબુ અને સોડા અને મીઠું. જોકે સોડા થોડાક જ નાખવાના કારણ કે આનું એકદમ નીચે બેસી જાય છે આ લિક્વિડ. એટલે સોડા એકદમ થોડા જ નાખવાના પણ તો પણ ચમકી ઉઠે. બીજા દિવસ સુધી આ વાસણ એવા ને એવા રહે. અને હું તમને જે ઘડી લોટો કાલે બતાવતી હતી આજે બતાવું છું. એ લોટો છે ને એ મેં તાંબાનો જ લીધો હતો. જોકે મેં હરિદ્વારથી જ લીધો હતો. 2 લીધા હતા તો 2 લોટા એકદમ ખોટા નીકળ્યા. જો તાંબુ નથી આ એકદમ લોખંડ હોય ને કે શું હોય એ તમે કહેજો. લોખંડ જેવું નીકળ્યું છે આ અને કાટ થઈ ગયું છે. હવે આ કાઢી નાખવાનું છે. અને 1 લોટો હું લઈ આવીશ બજારમાં જઈને. અને જો ચમકી ઉઠ્યા મારા ઠાકોરજીના વાસણ અલગથી પહેલાં ઉટકી નાખવાના. ત્યાર પછી જ આ બધું પ્લેટફોર્મ સાફ કરવાનું. તો પ્લેટફોર્મ સાફ થઈ જાય ત્યાર પછી હજુ મારે ટિફિન પણ બનાવવાનું છે. બનશે તો હું તમને બતાવવાની કોશિશ કરીશ. નહીંતર પછી આજે તો મારે બહાર જવાનું છે એટલે જલ્દીમાં મારે શૂટિંગ લેવાય ન લેવાય. કારણ કે ટિફિન તે મેં ગઈકાલે ભાજી અમે ઉતારતા આવ્યા હતા. જે ખેતરની ભાજી જે હતી ને મેં તમને કીધું ને કે કણજરાની ભાજી મેં ઉતારી હતી. અને તાજી ભાજી જ મારા હસબન્ડને મારે બનાવી દેવાની હતી. તો જો હું બનશે તો તમને બતાવીશ. એ ભાજીને સહેજ બાફી નાખી હતી મેં. અને બાફી નાખ્યા પછી એનું પાણી કાઢી અને એકદમ લસણ સુધારીને લસણમાં વઘાર કરી અને ટિફિન બનાવી દીધું હતું. રોટલા બધું કમ્પ્લીટ કરી દીધું હતું. પણ શૂટિંગમાં લેવાનું જ નથી કારણ કે મારે બહાર જવાનું હતું. તો તમે સમજી ગયા હશો કે બહાર ક્યાં જવાની છું એ. કારણ કે દર પૂનમ ભરવા ક્યાં જાઉં છું એ. તો પૂનમ ભરવા જવાનું હતું. આજે મારે ઉપવાસ છે અને આજે ગુરુ પૂર્ણિમા છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે તો ખાસ જવું જોઈએ, બહાર જવું જ જોઈએ. જો અમારે અહીંયા આગળ નાના વિમાન ઉડાડે ને તો એનો અવાજ ઘરની અંદર પણ આવે છે. તો એ અવાજ પણ તમે ચલાવી લેજો. કારણ કે નાના વિમાનમાં જે ઓલા હોય ને એ પ્રેક્ટિસ કરે છે બધા. રાતભર સુધી એ લોકો ઉડાડતા જ હોય છે. મેં તમને ગઈકાલના કન્ટેન્ટમાં પણ લઈને બતાવ્યું હતું. જ્યાં હું એક્સરસાઇઝ વોકિંગ કરવા ગઈ ત્યારે મેં સ્પેશિયલ તમને બતાવ્યું હતું કે જે આ લોકો એરપોર્ટવાળા હોય ને એ લોકો છોકરાઓ જે નવા હોય ને પ્રેક્ટિસ કરે છે. તો અહીંયા આગળ અમારા અમરેલીમાં એ પણ અમારે અવાજ આવતો રહે છે. ઘરની અંદર રાતના 12 વાગ્યા સુધી અવાજ આવતો હોય છે. તો તમે ચલાવી લેજો. ચાલો ત્યારે અને પ્લેટફોર્મ સાફ કરી નાખીએ. સરસ એવું પ્લેટફોર્મ સાફ કરી અને પછી કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જેટલું બનશે એટલું કરીશ. મારી તબિયત થોડી નરમ ગરમ છે આજે. એટલે કાંઈ જ કામ નથી કરવું એવું લાગે મને. કેમ કે માથું એવું ખેંચાઈને દુખાય છે. ગઈકાલે તડકે રહી હતી અને ગઈકાલે તડકો માથે જ લીધો હતો. જો મેં 35 વર્ષથી કામ કર્યું જ નહોતું અને અત્યારે એક યારે હું કરવા લાગી હતી. કારણ કે ગઈ વખતે તે મેં જે કપાસ મેં વાવ્યા ને કોરામાં છોપ્યા ને ત્યારે તે હું 2 દિવસ સુધી તાવમાં પડી રહી હતી. અને આજે ફરી પાછી ગઈ હું. તમને બતાવવાનું હતું એટલે મારે ફરી પાછી ગઈ હું. અને ગઈને મેં કામ કર્યું. લગભગ સાંજ સુધી અમે કામ કર્યું અને ખડ કાઢ્યું. જે ખડ કાઢ્યું ને લીંદવાનું
એ ઘાસ કાઢ્યું એટલે મને હાથે ભરાઈ ગયા છે અને માથું પણ ખેંચાય છે, કેમ કે તડકો ખૂબ હતો કાલ, એટલે તડકાની હું ગઈ હતી એટલા માટે. જો મારા પપ્પાના ઘરે વાડી છે, બધું છે, પણ મારા પપ્પાના ઘરે અમે છે ને અમે એમના માટો મારવા જઈએ ને ત્યારે મને થોડી ક્યારેક લીંદ આવે ને એવું બધું કરાવતા પપ્પા ને એ લોકો. મમ્મી એમ કહે કે તમે લોકો ઘરની ખેતી હોય તો તમારે કરી શકાય, એટલે અમને શીખવાડતા. જોકે અમારે શનિ રવિ હોય ને રજાઓ હોય ને દિવસે જ્યારે અભ્યાસમાં, ત્યારે અમે જતા અને ત્યારે પપ્પા કહેતા કે બેટા આ બધું કામ છે ને અજાણ્યું ન હોવું જોઈએ, ભલે તમે પછી કરો નહીં. હું મારી દીકરીને આજે એ જ સલાહ આપતી હોઉં છું, બેટા તારે કામ બધું જ શીખી જવાનું, અને પછી ભલે તમે ન કરો, તમને સારું હોય ઘરના કામ ન ખાલી કરવાના હોય તોય વાંધો નહીં, રસોઈ પણ બધી આવડવી જોઈએ અને તમને બધા કામમાં તમે પરફેક્ટ હોવા જોઈએ. આ મારા પપ્પાના શબ્દો, અને મારા પપ્પાના શબ્દો હું મારી છોકરીને કહું છું. તો મારી છોકરી આજે ચૂલે પેટાવીને રસોઈ બનાવી શકે, ચૂલો પેટાવીને રસોઈ પણ બનાવી શકે. અત્યારે ભલે એ બેંકમાં મેનેજર હોય પણ એ ચૂલામાં રોટલા પણ કરી શકે, ચૂલામાં શાક બનાવી શકે, ગામડાની રીતમાં ગામડાની જેવું રસોઈ બનાવી શકે. કાંઈ એને અજાણ્યું ના લાગે, કારણ કે મેં બધું એને શીખવાડી દીધું. ફળિયામાં અમે ચૂલો રાખીએ ને ત્યારે અમે રોટલા બનાવીએ ને ચૂલા ઉપર ને તાવડી ઉપર, ત્યારે હું મારી દીકરીને એમ કહું બેટા જો આ બધું તાર કરવાનું, પછી ભલે તું ન કર. તો મારી દીકરી કે કાંઈ વાંધો નહીં મમ્મી. તો એને પણ આવડે જ છે. જોકે બાજરીના રોટલા, જુવારના, મકાઈના શાક, દાળ ભાત આ તે બધું એને આવડે. કે ગમે ત્યારે એ રસોઈ શનિ રવિ ઘરે હોય ને ત્યારે એ રસોઈ અથવા તો ઘર સફાઈમાં એ બધું કરતી હોય છે, કારણ કે જે આપણે પ્રેક્ટિસ પડાવીને એવી જ છોકરાઓ લે. આજે હું મારા પપ્પાને પણ યાદ કરું, મારા પપ્પા 10 વર્ષ થઈ ગયા વયા ગયા એનું, એટલે તો પણ હું તમને મારા પપ્પાને યાદ કરીને કહું છું, કારણ કે મારા પપ્પાની સલાહ એવી હતી કે તમે બધા કામમાં પરફેક્ટ હોવા જોઈએ. તમારે ક્યાંય મુસીબત આવે ને ત્યાં તમે અટકો નહીં. તો આપણે આપણા સંતાનને આ રીતે શીખવવું જોઈએ. ચાલો, વાતો ઘણી બધી એવી સરસ એવી વાતો કરી અને આગળ નીકળી ગયા, કારણ કે બધું કામ થઈ ગયું. પ્લેટફોર્મ એકદમ ક્લીન થઈ ગયું અને ગોળા ભરાઈ ગયા અને ઠાકોરજીના વાસણે અલગથી ઉટકી નાખ્યા. અને ચાલો હવે રસોઈની તૈયારી કર્યા પહેલાં પોતું મારી દઈએ. કાલ નથી માર્યું, ગઈકાલે અમે જલ્દીમાં જ ખેતરે જતા રહ્યા હતા. જોકે મારા હસબન્ડ તો મને ના જ પાડે છે, કારણ કે મેં 35 વર્ષથી ખેતર ગઈ જ નથી, એટલે કે તું બીમાર પડી જશે, તારે આવવું જ નથી. પણ હું જીદ કરીને જ ગઈ હતી કે ના મારે આવવું જ છે, કાંઈ વાંધો નહીં, મને કશું જ નથી થવાનું, મારે આવવું જ છે. તો એમ કરીને હું ગઈ. એટલે તડકો હતો કાલે, ઝીણી એવી તડકી હતી, પણ બહુ તડકી હતી ભાઈ. અને જો અમે ચા પાણી તો એવું કાંઈ લેતા નથી, એટલે ચા પાણી કાંઈ બનાવવાનો પ્રશ્ન જ નહોતો. અને ત્યાં આગળ ટિફિન લઈ ગયા ને તો ટિફિનમાંય પણ જો ઘણું બધું ભૂલી ગઈ, ડીશો ભૂલી ગઈ. અને પાથરણીયું એકદમ ધોયેલું લઈ ગયા હતા ને, તો ધોયેલા પાથરણીયામાં અમે બેસી ગયા હતા. ગઈકાલમાં તમે વ્લોગ જેણે જોયો હશે એ જરૂર કહેશે કે હા તમે પાથરણીયામાં બેસતા હતા. અને મારા હસબન્ડ તો ડુંગળીના દળિયાને ધૂંબો મારીને તોડતા હતા. તમે જોયું ને કે એને ડુંગળી બહુ જ ભાવે, તો ડુંગળી એના માટે જ હતી, જોકે હું નથી ખાતી. એ જ એક જ ડુંગળી ખાય છે, તો ડુંગળી એણે સુધારીને એણે એકલાએ ખાધી. અને મેં છાશ ને મસાલાવાળી બનાવીને લઈ ગઈ હતી, અને શાક, રોટલી એ બધું, મરચાં તે બધું ખાધું. અને ત્યાં આગળ મજા જ આવી. ઘરે આવવાનું મનય નહોતું થતું, પણ ઘરે આવ્યા પછી પકડાઈ ગયા અમે તાવમાં અને થાકમાં. તો તાવ મને આવ્યો છે, હાડમાં તાવ આવ્યો છે. આમ તાવ નથી, પણ હાડમાં તાવ છે. આમ હાડમાં એમ થાય કે સૂતા જ રહે એવું અનુભવ થાય. તો આજે તો હું ઉઠી હતી મોડી 6 વાગે. આજે 6 વાગે ઉઠી હું, 5 સાડા 4 ઉઠવાવાળી હું આજે 6 વાગે ઉઠી. 6 વાગે ઉઠીને કચરા આ તે બધું કર્યું ને તમને બતાવ્યું ને. 7:15 થઈ ગયા હતા ત્યારે હું ઘરની અંદર બધું કામ કરતી હતી. ત્યાર પહેલાં મેં બધા કપડાં આ તે બધું હંકેલું. થોડી ઘણી વ્યાયામ પણ કરી, જોકે એક્સરસાઇઝ ને એવું તો કશું જ નથી થયું. વ્યાયામ થોડી ઘણી કરી. 6 વાગે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને 7:15 મેં કચરો કાઢ્યો. અને ત્યાર પછી જો કમરનો દુખાવો તમે જોઈ શકો છો. જો આ બધું કરવું જ રહ્યું ને, આપણે રૂટિન તો કરવાનું જ છે, કારણ કે દુખાવો ગમે એટલો થાય
તો પણ દુખાવો મને કમરનો જો કે હવે રહી રહીને દેખાશે, કેમ કે કામ કરીએ ને ત્યારે વાંધો ન આવે, પણ તો પણ મને હજી વાંધો નથી. હું કસરત રોજે રોજ કરતી હોઉં ને એટલે હજી મને વાંધો નથી, પણ પછી 2 દિવસ પછી જ મને દુખાવો થઈ જાય. પણ મને જો કે વાંધો નથી. ગઈ વખતે ગઈ હતી ને ત્યારે પણ એવું જ થયું હતું, એક જ દિવસ. ચાલો હું આ તૈયારી કરું છું રસોઈની, આટલું હું તમને બતાવી દઉં. અને રોટલો પણ જો પછી તમારે ટાઈમ જ નથી રહ્યો એટલે મેં તમને બતાવ્યું નથી. ચાલો બાજરીના રોટલા માટે તૈયારી કરું છું. અને આ સમયે મારા હસબન્ડ ભાજી સમારે છે, બેઠા બેઠા લસણ પોલી દઈશ ને ભાજી સમારે છે. તો ચાલો આ કિચન મસ્ત એવું ચોખ્ખું થઈ ગયું. અને ત્યાર પછી અમે નીકળી ગયા ભોરખિયા ધામ. તો ભોરખિયા ધામ આવવાનું નજીક હતું, તો મસ્ત એવું લોકેશન હતું. તો મેં તમને કન્ટેન્ટ લઈ જ લઉં, તમને બતાવી જ દઉં, કારણ કે આ નજીક આવે ને ત્યાં તળાવ છે મસ્ત. તો તળાવમાં એટલું સરસ પાણી ભર્યું હતું અને ઘણા એવા ફોટા શૂટ કરવા માટે ઊભા રહેતા હતા. કેટલું સરસ પાણી હતું અને કેટલું લોકેશન સરસ હતું, એટલે મેં તમને કન્ટેન્ટ લઈને બતાવી દીધું. અને ત્યાર પછી મારા ફઈ અને મેં પ્રસાદ લઈ લીધો. જો જ્યારે હોય ત્યારે હું શ્રીફળ અને આકડાના ફૂલ અને પાનની માળા લઈને હું ચડાવું છું. ચાલો બધા તમે મારા યુટ્યુબ ફેમિલી દર્શન કરી લ્યો, ભોરખિયા દાદાના દર્શન કરી લ્યો. ચાલો ત્યારે દાદાના દર્શને આવનાર ભક્તોની ભીડ. દાદાના દર્શને આજે તો પૂનમ છે અને આજે મોટી પૂનમ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે કે મોટી પૂનમ કહેવામાં આવે છે, એટલે ભક્તોની ભીડ હતી. અને આ સમયે હું પ્રદક્ષિણા કરું છું 11 વખત અને હનુમાન ચાલીસા મનહી મનમાં બોલતા બોલતા પ્રદક્ષિણા કરું છું. અને મારા ભાઈને પગ દુખતું હતું એટલે મારા ભાઈ બેસી ગયા થોડી વાર. અને મારા ભાઈ તો એમ જ આવ્યા હતા દર્શન કરવા માટે. જોકે એ કહે જ છે કે હવે દર પૂનમે હું ત્યાં આવીશ. તો અહીંયા આગળ એના દીકરીઓ રહે છે ત્યાં આવ્યા છે ભાઈ. એટલે ભાઈને મેં કીધું આવું જ તમે, મારા ફ્રેન્ડ આજે મારી સાથે નથી, હું એકલી જ છું, એટલે તમે આવી જાઓ એમ. તો કે કાંઈ વાંધો નહીં, હું આવી જઈશ કે. તો મારા માટે સથવારો કરવા માટે મારા ભાઈ આવી ગયા. આજે મારા ફ્રેન્ડને સાંજના જવાના છે, એટલે મારે તો અત્યારે જ હું જઈ આવી, કારણ કે સાંજના હું ન નીકળી શકું. અને અત્યારે જ હું દર્શન કરી, પૂનમ હતી એટલે પૂનમ ભરવા હું અત્યારે જ જઈ આવી. અને ચાલો પ્રસાદ પણ અમે લઈ લીધો, પ્રસાદનો લાભ પણ તમે પણ લઈ લો. ચાલો હવે નીકળી ગયા અમે અમરેલી તરફ. ચાલો બધા અમે નીકળી ગયા, 3 હતા અમે સાથે. આ બીજા મારા ફઈ છે એના ફ્રેન્ડ છે અને અમારા સગા ફઈ છે. અને અમે સાથે બેસીને નીકળી ગયા અમરેલી તરફ. ચાલો મારા ફઈ એમ કહે છે બધા આ વિડીયોઝ બધા જોઈજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યારે મારો આજનો દિવસ, આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ, આજે કંઈક આવો જ છે. આજે મસ્ત, આજે વાતાવરણ મસ્ત હતું અને પોઝિટિવ દર્શન પણ કર્યા. અને આ થાક હતો ગઈકાલનો, પણ ખૂબ જ મજા આવી. હું અને મારા ફઈ અને બીજા મારા ફઈ છે એના ફ્રેન્ડ હતા સાથે. તો અમને ખૂબ જ મજા આવી. અમે દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લીધા. દાદાના દર્શન કરીને ધન્ય બની ગયા. મારા વિડીયોઝના માધ્યમથી પેટ ભરી ભરીને બધાએ દર્શન કરી જ લીધા. અને ચાલો ત્યારે આજે રજા લઈએ, કાલે પાછા મળશું. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને હા, યાદ આવી ગયું કે તમે આ વિડીયોઝના માધ્યમથી જોવો છો તો મારો વિડીયોઝ લાંબો હોય છે તો તમે મને કહેજો, તે શોર્ટમાં બતાવીશ. અને જો તમને લાંબો લાગે તો, જો કે ઘણો લાંબો લાગશે, કારણ કે ઘણો લાંબો હોય છે. આજે મારે બહુ લાંબો નથી, આજે હું થાક બહુ જ લાગ્યો હતો મને, એટલે ઘણું એવું રૂટિન કામ મેં છોડી દીધું હતું, કારણ કે ખૂબ જ થાક લાગ્યો. ગઈકાલનો થાક એટલો બધો લાગ્યો ને, એટલે રૂટિન કામ, એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું જ મેં છોડી દીધું હતું. ઉઠી એટલે શરીર તૂટતું હતું, તાવ જેવું થઈ ગયું હતું, કડવું કડવું મોઢું થઈ ગયું હતું અને કાંઈ સારું જ નહોતું લાગતું. છતાં પણ મારી એવી મન્નત છે કે હું પૂનમ ભરવા જાવ જ. તો આજે પૂનમ ભરવા ગઈ હતી હું. તમે દાદાના દર્શન કર્યા, દર્શનનો લાભ લીધો. જો તમને ગમ્યું હોય, આ વિડીયોઝ ગમ્યો હોય તો મને કમેન્ટમાં પણ કહેજો. અને મારા વિડીયોઝના માધ્યમથી તમને દર્શન કરાવ્યા ત્યારે તમે પણ દર્શન કર્યા. તો ચાલો
આજે આ વિડીયોના વિરામ આપશું. આવતીકાલે પાછા ફરી મળવાના છીએ. ત્યાં અને હા, જો તમને મારો વિડીયો ગમતો હોય ને તો એક કમેન્ટ કરતા રહેજો, રોજે રોજ કમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો ફેમિલી મેમ્બરમાં અને સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મને વધારવામાં મારી મદદ કરજો. ત્યાં સુધી ચાલો આવતીકાલે પાછા ફરી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.